ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારને વેધક સવાલો કર્યા છે, જેમાં જણાવાયું છે કે વર્ષ 1995 પછીની સરકારો દ્વારા ઘેડ વિસ્તારની સતત ઉપેક્ષા, સિંચાઈ વિભાગ અને R&B વિભાગની ભ્રષ્ટાચારયુક્ત નીતિના કારણે 1995 પહેલા જે ઘેડ વિસ્તાર માત્ર 35-40,000 હેક્ટર વિસ્તારોમાં જ સીમિત હતો, તે આજે 2 લાખ હેક્ટરમાં વિસ્તાર પામ્યો છે। 1995 પહેલાની સરકાર દ્વારા ઊભી કરેલી ઘેડ વિકાસ સમિતિને સરકારે જ કાગળ પર સીમિત કરી દેવામાં આવી, જેના કારણે દર વર્ષે નદીઓ સાફ કરવી, જ્યાં નદીઓ તૂટે તેને એ જ વર્ષે વિના વિલંબે રિપેર કરવી, પ્રોટેક્શન વોલ ઊભી કરવી વગેરે કામગીરી માત્ર કાગળ પર થવા લાગી। તૂટેલી નદીઓ જ પહેલા રિપેર કરવી જોઈએ તે છેલ્લા 7 વર્ષથી કરવામાં આવતી નથી। આશ્ચર્યજનક વાત તો એ છે કે આ નદીઓ રિપેર કરવાનું કામ સરકાર દ્વારા ચોમાસું પૂરું થયા પછી તુરંત જ ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ચાલુ કરી દેવું જોઈએ, તેની જગ્યાએ મે મહિનાની 15 તારીખથી કરવામાં આવ્યું છે, જેના કારણે કામ ચાલુ કરે 1 મહિના પછી વરસાદ આવે, બધું કામ પૂરમાં તણાઈ જાય અને બિલ બની જાય। આ રીતે કામ કરવામાં આવી રહ્યું છે। પાલભાઈ આંબલિયાએ સવાલો કરતા કહ્યું કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યના કેબિનેટ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ 3 પ્રેસ કોન્ફરન્સ કરી, પરંતુ 3માંથી એક પણ નેતાએ જેતપુર ડાઇંગ ઉદ્યોગ દ્વારા નદીઓમાં છોડવામાં આવતા કેમિકલ કચરા બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં। આ ત્રણેય નેતાઓ શું જેતપુર ડાઇંગ ઉદ્યોગકારોથી ડરી રહ્યા છે કે તેમને પણ હપ્તા મળી રહ્યા છે, સહિતના વેધક સવાલો પાલભાઈ આંબલિયાએ કર્યા। ઘેડમાં વાસ્તવિકતા એ છે કે 1995 પહેલા ઘેડ વિકાસ સમિતિ હતી। આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી, જાડી જાખરા સાફ થતા, ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટરથી સરકાર દવાનો છંટકાવ કરી આપતી। આટલું ઘેડનું ધ્યાન રાખવામાં આવતું અને એ 35-40,000 હેક્ટર પૂરતું જ ઘેડ હતું। 1995 પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું, ઘેડ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ 35-40,000 હેક્ટરમાં જે ઘેડ હતું આજે 1.5-2 લાખ હેક્ટરમાં થઈ ગયું છે। ગયા વર્ષે ઘેડ વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે સતત લડાઈ કરી, ત્યાર પછી સરકારે લગભગ વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ, ત્યાર પછી મનસુખભાઈ માંડવિયાએ, ત્યાર પછી સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અનેક વખત જાહેરાતો કરી, અનેક પ્રેસ કોન્ફરન્સો કરી, 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે 139 કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું। આને 1.5 મહિનો થઈ ગયો છે, પણ જ્યારે અમારી આખી ટીમ, ઘેડ વિકાસ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ એ કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ, કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરોને મળ્યા અને એને જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો 139 કરોડની સામે માત્ર 37-38 કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે। એટલે આ સરકાર છે એ ઘેડના નામે 100 કરોડનું જૂઠાણું બોલે છે। એનાથી મોટી વાત એ છે કે મનસુખભાઈ માંડવિયાએ ખુદે કેશોદના બાલાગામ ખાતે જાડી જાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘૂસી ગયું, પછી એને ક્રેનથી લઈ આવ્યા, ક્રેનથી। એટલે જોયા જેવું એ છે કે જે જાડી જાખરા સાફ કરવા માટે જ્યાં કટર, મેન્યુઅલી કટર જે આવે, આ કટરથી જાડી જાખરા સાફ કરવા જોઈએ એની જગ્યાએ હિટાચી ઉતરે છે। એટલે સરકાર કેવું કામ કરે છે ખબર પડે છે। સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરિયો તૂટેલો હોય અને ક્યારો તૂટેલો હોય તો પેલા શું સંધાય, તો એમ કહેશે કે ધોરિયો। તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ। હું વેકરી, જે ભાદરના નદી કાંઠે જ વેકરી છે, આ વેકરીનો પારો તૂટેલો છે ને 7 વર્ષ થયા, એના કારણે નીચે ઓછામાં ઓછા 25-30 ગામો છે એ ડૂબમાં જાય છે, સંપર્ક વિહોણા થાય છે। આ 7 વર્ષથી પાડો સાંધ્યો નથી। અત્યારે જે 37-38 કરોડના કામ ચાલે છે આ પારો સાંધવાનું કામ થયું નથી। એવી જ રીતે ભાદરની અંદર પશવારી ગામ છે, ચીખલોદરા ગામ છે, એ તમામ જગ્યાએ પારા તૂટેલા છે, નદી તૂટેલી છે, સાંધવામાં આવતી નથી। એવી જ રીતે કોયલાણા, ઓશા આ ગામો જે છે, બામણાસા, ત્યાં પણ નદી તૂટેલી છે અને હું એ જ સમજાવું છું। આ તમે બધાએ બામણાસા ગામમાં નદી તૂટેલી છે, ચોમાસામાં દેખાડ્યું છે। આ નદી આજની તારીખમાં હાંધવામાં નથી આવી, ચોમાસું માથે આવી ગયું છે। સરકારે પહેલા નદીને હાંધવી જોઈએ, નદી ક્યાંય કરતા ક્યાંય હાંધવામાં આવતું નથી, એની જગ્યાએ કરે છે શું, સુજલામ સુફલામના જે કામો છે એ કામોને આ 139 કરોડમાં ગણાવી
અને સરકાર ઘેડ બાબતે કોઈ પ્રક્રિયા કરતા નથી. દુઃખ ત્યારે થાય છે કે મનસુખભાઈ માંડવિયા હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય, જેતપુરનો કેમિકલ કચરો જે નદીમાં ઠાલવવામાં આવે છે, આ કેમિકલ કચરાનો 3 માંથી એક પણ વ્યક્તિ બોલ્યા નથી. ત્યારે સવાલ એ છે કે મોહિતભાઈ, જેતપુરના કેમિકલ કચરો ઠાલવતા ઉદ્યોગપતિઓથી આ 3 પદાધિકારીઓ ડરે છે કે હપ્તા લે છે? જો ડરતા હોય તો જાહેરમાં આવીને સ્વીકાર કરે, અમે એની સામે લડશું, અને હપ્તા લેતા હોય તો સરકાર એને બંધ કરે. ભાદરમાં અને ઉબેણ નદીમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે, સંપૂર્ણ બંધ કરવામાં આવે છે. માંગ અમારી બહુ સ્પષ્ટ છે કે પહેલેથી અમે કહીએ છીએ કે સૌથી પહેલું કામ નદી તૂટેલી છે એ થવું જોઈએ. જે કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે એ બંધ થવો જોઈએ, અને ત્યાર પછી નદી ઊંડી પોળી કરવાના, જાડી જાખરા સાફ કરવાના કામો થવા જોઈએ. પણ આજે 15 મે ના રોજ આ કામ ચાલુ થયું. સામાન્ય રીતે ચોમાસું બંધ થાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ કામ ચાલુ કરવું જોઈએ. એની જગ્યાએ 15 મે કામ ચાલુ કર્યું. 15 જૂન સુધીમાં વરસાદ આવી જશે અને બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને બિલ બધા બની જશે. માત્ર અને માત્ર સરકાર આ ઘેડના લોકોને માત્ર મૂર્ખ બનાવવા સિવાય કંઈ કામ કરતી નથી.